ધોરણ 9 કયું પ્રકરણ છે? પ્રકરણ પહેલું વિજ્ઞાનમાં. ભાગ કયો? ત્રીજો. ભાગ કયો છે? ત્રીજો. જેની અંદર આપણે આવા કયા ટોપિકમાં છીએ? ટોપિક ચોથો. શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે? ચલો, અવસ્થા કેટલી છે? 3. ઘન, પ્રવાહી અને વાયુ. શું ઘન દ્રવ્ય વાયુ બની શકે? શું પ્રવાહી એ વાયુ બની શકે? આના વિશે હવે આપણે ચર્ચા કરવાની છે. આના વિશે આપણે શું કરીશું? હવે ચર્ચા કરીશું. ક્લિયર? કોઈ પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે? કોઈ પદાર્થ છે જે ત્રણેય અવસ્થા ધરાવતું હોય? હા. ઘનની અંદર, પ્રવાહની અંદર અને વાયુની અંદર. બરફ એ શાનું બનેલું છે? પાણીનું. બરફ શાનું બનેલું છે? પાણીનું. પ્રવાહીમાં ફક્ત શું આવે? પાણી. અને વાયુમાં શું આવે? પાણીની બાષ્પ. તો અહીંયા ધ્યાનથી જોઈ શકો છો, ઘન છે એટલે શું લખ્યું છે? સોલિડ. ઘન છે એટલે શું લખ્યું? પ્રવાહી છે એટલે શું લખ્યું? લિક્વિડ નું સ્મોલ માં લખાય છે. આ સ્મોલ, આ પણ સ્મોલ. અને બાષ્પ છે એટલે શું લખ્યું? ગેસ. એવું કયું દ્રવ્ય છે જે ત્રણેય અવસ્થા ધરાવે? પાણી. એટલે કે પાણીનું પહેલા નંબર પર કોણ આવે? બરફ. પછી કોણ આવે? પાણી. પછી કોણ આવે? પાણીની બાષ્પ. લખવું હોય તો કઈ રીતે લખાય? બરફ હોય તો સોલિડ, પાણી હોય તો, અને બાષ્પ હોય તો. ઓકે, ડન છે. પાણીની દ્રવ્યની ત્રણ અવસ્થા સરળતાથી ધરાવી શકે છે. તો પાણી ત્રણેય અવસ્થામાં છે. આગળ જઈએ. ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે નથી એટલું બધું કોઈ જોતા. તાપમાન વધતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. શા માટે? ઘન પદાર્થ પીગળીને શામાં રૂપાંતર થઈ જાય છે? પ્રવાહી. શા માટે? જવાબ: ઘન પદાર્થનું તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા શું થાય છે? વધે છે. જે આગળ આપણે ભણી ગયા છે પાર્ટ 1 માં, કે કોઈ પદાર્થને તાપમાન આપીએ તો ગતિ ઉર્જા શું થાય? વધે છે. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણો વધુ ઝડપથી કંપન કરે છે. ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા કણોમાં વચ્ચેનું આકર્ષણ બળ ને શું કરે છે? ઉપરાવટ થઈ જાય છે. જેથી કણો પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. જ્યારે એનો મિનિંગ, આ બહુ લાંબુ વાક્ય છે, શોર્ટમાં સમજાઈ દો. પહેલું વાક્ય શું? કે તાપમાન આપતા ગતિ ઉર્જા વધે છે. બીજું વાક્ય શું? જ્યારે આપણે તાપમાન આપીએ છીએ ને ત્યારે કણો વચ્ચેનું જે ગોઠવણી હોય છે ને એ ઉપરાવટ થઈ જાય. કેવી થઈ જાય? અસ્તવ્યસ્ત થઈ જાય. ક્યારે? જ્યારે તાપમાન આપો છો ત્યારે કણોની ગોઠવણી શું થઈ જાય છે? ઉપરાવટ થઈ જાય છે. ઓકે. અને તે પોતે સ્વતંત્ર રીતે શું કરે છે? ગતિ કરે છે. એક અવસ્થા એવી આવે છે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. ઇમ્પોર્ટન્ટ નથી, કરવાની જરૂર નથી. જે ઇમ્પોર્ટન્ટ હશે એ હું તમને કહીશ કે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હજી સુધી 2 પ્રશ્નો ભણ્યા કે એવી કઈ અવસ્થા છે જે ત્રણેય અવસ્થા, એવું કયું દ્રવ્ય છે ત્રણેય અવસ્થા ધરાવે? પાણી. એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આ પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ભલે મેં અહીંયા આઈએમપી લખ્યું છે પણ તૈયાર કરવાની જરૂર નથી. ગલન અને ગલન બિંદુ, આ આઈએમપી છે. તો આ કયો પ્રશ્ન થયો અત્યાર સુધીનો આપણો? 17મા નંબરનો પ્રશ્ન છે. કયા નંબરનો પ્રશ્ન છે? 17માં. થોડુંક રિવિઝન કરાવો. પાર્ટ 1 જેની અંદર કેટલા પ્રશ્નો હતા? 1 થી 9 હતા. કેટલા હતા? હા. પાર્ટ 2 એમાં કેટલા પ્રશ્નો હતા? 10 થી 16 પ્રશ્નો હતા. અને હવે આપણે પાર્ટ કયો ચાલી રહ્યો છે? ત્રીજો. તો ક્યાંથી ચાલુ થશે? 17 થી ચાલુ થશે. હજી ખબર નથી ક્યાં સુધી જશે. તો આપણે 17મા નંબરનો આ પ્રશ્ન આવ્યો. ગલન એટલે શું? શોર્ટ અને સિમ્પલ, કે ઘન અવસ્થામાંથી શામાં રૂપાંતર થાય? પ્રવાહીમાં રૂપાંતર થાય. એને શું કહેવાય? ગલન કહેવાય. આ તો આવડે જ છે. ગલન એટલે શું? તો ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને શું કહેવાય? ગલન. હવે અહીંયા શું આવી ગયું?
બિંદુ આવી ગયું તો બિંદુ આવી જાય તો ફક્ત ઉપરનું વાક્ય બેઠું કોપી પેસ્ટ, આગળ શું લખી દેવાનું? ઉપરનું વાક્ય કોપી પેસ્ટ અને બીજું બધું એમને લખી દેવાનું છે. ક્લિયર? તો જે તાપમાનમાં ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય એને શું કહેવાય? ગલન બિંદુ. કેમ આવ્યું? કારણ કે તાપમાન શબ્દ છે. ક્લિયર? ફરી એકવાર જોઈ લે. ગલન એટલે શું? ફક્ત ગલન. તો ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય. ગલન બિંદુ કોને કહેવાય? તો જે તાપમાને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય. હવે મોસ્ટ આઈએમપી વાક્ય છે જે તમારા પરીક્ષામાં પૂછાશે. આ 100% મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. આઈ રહ્યું. ઓકે, તો આ જોઈશું. આ ઉપરનું જોઈ લઈએ. આ કઈ કામનું છે? કોઈ પણ ઘન પદાર્થમાં ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. ગલન બિંદુ શું દર્શાવે છે? આકર્ષણની પ્રબળતા દર્શાવે છે. એ કેટલું મજબૂત છે, કોઈ પદાર્થ કેટલું મજબૂત છે એ કોના ઉપરથી ખબર પડે? ગલન બિંદુ ઉપરથી ખબર પડે. ક્લિયર? દાખલા તરીકે એક પદાર્થ છે, એને મેં 100 સેલ્સિયસ તાપમાન આપ્યું અને બીજા તાપમાન 120 સેલ્સિયસ તાપમાન આપ્યું, તો કોની પ્રબળતા વધારે હશે? કોણ મજબૂત વધારે હશે? 100 વાળું કે 120 વાળું? 120 વાળું મજબૂત હશે. એ ટકી ગયું, 120 સુધી ટકી ગયો. 100 વાળું કેવું હશે? ઓછું હશે. એનું બળ કેવું હશે? ઓછું. આકર્ષણ બળ કેવું હશે? ઓછું હશે. અહીંયા આ લાઈન મેઇન છે કે આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. ગલન બિંદુ શું દર્શાવે છે? આકર્ષણ બળની પ્રબળતા. મોસ્ટ આઈએમપી, બરફનું ગલન બિંદુ કેટલું છે? 273 કેલ્વિન. સેલ્સિયસમાં કેટલું? 0 સેલ્સિયસ. સેલ્સિયસમાં કેટલું? તો બરફ ક્યારે બને? જ્યારે 0 સેલ્સિયસ આપો ત્યારે બરફ બનવાનું ચાલુ થઈ જાય. અને કેલ્વિનમાં કેટલું? 273. આ પહેલો પ્રશ્ન બન્યો. કોઈ ભારે લાગ્યું પહેલા પ્રશ્નમાં? ઈઝી જ હતું. ઓકે, ફરી રિવિઝન છે કે ગલન બિંદુ કોને કહેવાય ને બધું રિવિઝન કરેલું છે. આગળ જઈએ. ગલન ગુપ્ત ઉષ્મા એટલું બધું પૂછાતું નથી, ફક્ત એમસીક્યુ જોઈશું કે જે બહુ પૂછાય છે. આ રહ્યું. તો આ તમારા કયા નંબરનો પ્રશ્ન થયો? 18મા નંબરનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષામાં 100% આવશે. એમસીક્યુ. બરફની ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો 3.35 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? હા, 3.35 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 5 ઘાત જૂલ કેજી. જૂલ કેજી. કોઈના જોડે પેલું છે, ચોપડી છે કોઈના જોડે? નથી કોઈના જોડે? લાવવાનું રાખો યાર, કઈ વાંધો. એટલે જસ્ટ આ એક વાક્ય ફરી એકવાર જોવાનું હતું કે ભાઈ એકમ સાચું છે કે નહીં, એ વાક્ય જોવાની ઈચ્છા હતી કે ભાઈ એકમ સાચું છે કે નહીં. 2 જ મિનિટ આપો તો હું જોઈ લઉં. ઓકે, એટલામાં આગળનો પ્રશ્ન જો. મને 2 જ મિનિટ આપો, હું એકમ જોઈ લઉં. આવી જાઓ, બેસી જાઓ. ભાઈ તમે કેમેરામાં આવો, થોડા નીચે થઈને જાઓ કે યાર. બરોબર છે. કમ્પ્લીટ. આમાં નથી મળતું મને. કઈ વાંધો નહીં, પણ 99% સુધી તો સાચું જ હશે. ફરી જોઈ લઈએ આ પ્રશ્ન. બરફનું ગલન ગુપ્ત ઉષ્મા કેટલું? 3.35 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 5 જૂલ. આનો જૂલ બોલાય અને
કેજી. ડન છે. 18મા નંબરનો પ્રશ્ન. આગળ છે. હવે કયા નંબરનો પ્રશ્ન છે? 19મા નંબરનું જોઈ લે. શું કહે છે? તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ અને તાપમાનનું મૂલ્ય કેલ્વિન માપક્રમમાં સેલ્સિયસ અને સેલ્સિયસ માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં રૂપાંતર. આ સેલ્સિયસ છે. આ શું છે? સેલ્સિયસ. માપક્રમમાંથી કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કઈ રીતે કરશું? તો આ શોર્ટમાં સમજાવી દઉં છું કે દાખલા તરીકે તમને કે આપ્યો હોય. શું આપ્યો હોય? શોર્ટ અને સિમ્પલમાં સમજાવું છું. આ કયા નંબરનો પ્રશ્ન છે? કયા નંબરનું છે? 19મા નંબરનું મોસ્ટ આઈએમપી છે. આ કરવાનું છે. અહીંયા કોણ આપે છે? કે એટલે કુલદીપ સર. તો કેટલા ઉમેરવાના? હા, તો જે આંકડો હોય એ આંકડાને લખવાનું. કે એટલે કોણ? હા, તો કુલદીપ સર જોડવાનું કામ કરે કે તોડવાનું કામ કરે? જોડવાનું. કેટલી વસ્તુ? કેટલા? 273. તો આ બંનેનો સરવાળો કર્યો તો શું જવાબ આવ્યો? હા, તો તમે સેલ્સિયસને શામાં ફેરવ્યું? હા, તો કેલ્વિનમાં ફેરવવું હોય, કે માં ફેરવવું હોય તો જોડવાનું કે તોડવાનું? કેટલું આ જોડવાના? હા, હવે આ તમને આપ્યું છે અને તમારે જવાબ શામાં લાવવાનું છે? સેલ્સિયસમાં. એટલે ચિંટુ. એટલે શું? ચિંટુ. તો ચિંટુ જોડવાનું કામ કરશે કે તોડવાનું? તોડવાનું. કેટલું બાદ કરવાનું? 273 બાદ કરશો તો શામાં જવાબ આવી જશે? 100 સેલ્સિયસ. હવે પડી ગયા? આ કયા નંબરનો પ્રશ્ન પૂરો થયો? 19માં. ફરી જોઈ લે. જો કુલદીપ સર હોય તો ઉમેરવાના. કેટલા ઉમેરવાના? હા, અને ચિંટુ હોય તો શું કરવાના? બાદ. સંખ્યા લખવાની અને પછી કરવાનું. ઓકે. પેલા બધા એક્સ્ટ્રા દાખલા ચલાયા હતા, પણ આપણે તમને એક એક્સ્ટ્રા દાખલો આપું જોઈએ તમારામાં કેટલા લોકોને આવડે છે. ચલો, હું લખું છું 30 સેલ્સિયસ. એને તમે શામાં ફેરવો? કેલ્વિનમાં ફેરવો. અને હું લખું છું 473 કેલ્વિન. એને તમે શામાં ફેરવો? સેલ્સિયસમાં ફેરવો. શું જવાબ આવે મને કહો? ચલો, કુલદીપ સર છે કે છે એટલે જોડીશું. તો પહેલા અંક લખીશું. કેટલા અંક છે? 30. કુલદીપ સર છે એટલે જોડીશું. કેટલા જોડીશું? 273. તો 273 વત્તા કેટલા કરવાના છે? 30 કરવાના છે. તો જવાબ કેટલો આવ્યો? 303 કેલ્વિન. તમારો જવાબ શું આવે? 303 કેલ્વિન. અને ચિંટુ હોય તો આપણે શું કરીશું? ચિંટુ હોય તો શું કરીશું? બાદ કરીશું. તો 473 માંથી આપણે કેટલા બાદ કરીશું? 273. 0 0 2. તો જવાબ શું આવશે? 200 સેલ્સિયસ. જવાબ શું આવશે? 200 સેલ્સિયસ. તો આ કયા નંબરનો પ્રશ્ન પૂરો થયો? 19મા નંબરનો પ્રશ્ન પૂરો થાય છે. ચલો, ઉત્કલન બિંદુ, બાષ્પીભવન, ગુપ્ત ઉષ્મા એના વિશેની વાત કરીશું. ઉત્કલન બિંદુ એટલે શું? તો જે તાપમાને હું અહીંયા લખું છું. જે તાપમાને પ્રવાહી અવસ્થાનું શામાં રૂપાંતર થાય? શામાં રૂપાંતર થાય? વાયુ અવસ્થામાં શું થાય? રૂપાંતરણ થાય. તો તેને શું કહીશું? ઉત્કલન બિંદુ કહીશું. તેને શું કહીશું? ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ કહે છે. ડન છે? ઓકે. સર, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા તૈયાર કરવાનું છે? નથી કરવાનું. ફક્ત એટલું યાદ રાખજો, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 સેલ્સિયસ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 સેલ્સિયસ. બરફનું ગલન બિંદુ કેટલું છે? એટલે ગરબો ઘેર આવ. આ જે પ્રશ્ન છે અત્યારે ચાલી રહ્યો છે, ધ્યાન આપજો. સૌથી પહેલા તો મને એમ કહો, અત્યારે કયો ભાગ ચાલી રહ્યો છે? ભાગ 3, જેમાં પ્રશ્ન નંબર 17 થી આપણે ચાલુ કરીશું. 17 કયું હતું? ગલન અને ગલન બિંદુ. સાચું ને? ચલો, 18મા નંબરનું શું હતું? હા, બરફનું ગલન, ગુપ્ત ઉષ્મા ઉર્જા એની વાત કરી હતી. ઓકે. પછી 19મા નંબરનો પ્રશ્ન કયો હતો? કે ભાઈ સેલ્સિયસ હોય
તો કેલ્વિનમાં શું કરીશું? હા, અને જો કેલ્વિન હોય તો સેલ્સિયસમાં શું કરીશું? તો અત્યાર સુધીમાં આટલું ભણ્યા છે. પછી 20મા નંબરનો પ્રશ્ન આવે છે કે ઉત્કલન બિંદુ એટલે શું? આની અંદર હજી એક વસ્તુ આવતી હતી, બરફનું શું જણાવો? ગલન બિંદુ જણાવો. બરફનું શું જણાવો? ગલન બિંદુ જણાવો. ઉત્કલન બિંદુ થઈ ગયું. ઉત્કલન બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ જણાવો. પાણીનું શું જણાવો? ઉત્કલન બિંદુ જણાવો. તો આ અત્યાર સુધીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં લખી દીધા છે. ચલો, સૌથી પહેલી લાઈન કોણ કહેશે ગલનની? દ્રવ્યની ઘન અવસ્થામાંથી શામાં રૂપાંતર થાય? હા, પ્રવાહી અવસ્થામાં શું થાય? રૂપાંતરણ થાય. તો તેને શું કહેવાય છે? ગલન કહે છે. શું કહીશું? ગલન કહે છે. આવડી ગયો? પહેલી લાઈન આવડી ગઈ. ચલો, બીજી લાઈન. ગલન બિંદુ કોને કહીશું? જે તાપમાને દ્રવ્યની ઉપરથી કોપી પેસ્ટ ઘન અવસ્થામાંથી પ્રવાહી, ઉપરથી કોપી પેસ્ટ જ મારવાનું છે, અવસ્થામાં રૂપાંતરણ થાય તો તેને શું કહેવાય છે? ગલન બિંદુ કહે. તો તેને શું કહીશું? ગલન બિંદુ કહે. બરફનું ગલન બિંદુ કેટલું? 0 સેલ્સિયસ અથવા 273 કેલ્વિન. 273 કેલ્વિન. ચલો, બરફનું ગલન ગુપ્ત ઉષ્મા ઉર્જા કેટલું છે? 3.35 × 10⁵ જૂલ ઇંચ. ડન છે? ચલો, આને ફેરવવું હોય, કુલદીપ સર જોડવાનું કામ કરે કે તોડવાનું? હા, તો કેટલા જોડીશું? હા, તો શું થાય? 373. ચલો, ચિંટુ જોડવાનું કે તોડવાનું? તોડવાનું. તો બાદ બાકી કરો, શું આવે? શું આવશે? 100 સેલ્સિયસ. ડન છે? ઓકે. ઉત્કલન બિંદુ શું? તો જે બિંદુ હોય ને તો તાપમાન આવે. જે તાપમાને પ્રવાહી અવસ્થાનું શામાં રૂપાંતર થાય? વાયુ અવસ્થામાં શું થાય? રૂપાંતરણ થાય. તો તેને શું કહીશું? ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ કહે છે. ડન છે? ચલો, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 100 સેલ્સિયસે પાણી ઉકળી જાય. કેટલા સેલ્સિયસે? હા. અથવા કેટલું લખું કેલ્વિનમાં? તો આમાં કેટલા ઉમેર દો? 273 ઉમેર દો તો કેલ્વિનમાં ફેરવાઈ જાય. તો જવાબ શું આવે? હા, તો આવડે કે ના આવડે? આને તમારે કેલ્વિનમાં ફેરવો. 100 સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? સમજો. 100 સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? તો 100 માં કેટલા ઉમેરવાના? તો શું જવાબ આવે? હા, તો એ જ લખ્યું છે ને અહીંયા, 373. ખબર પડી ગઈ? કેટલા પ્રશ્નો ચલાવી દીધા છે? ઓકે, મુખ્ય 4 વિષયો આપણે ચાલી ગયા છે. ઓકે, થઈ ગયું ગલન. ઓકે, પણ થઈ ગયું. પછી બાષ્પીભવન. આમાં જે મેન હશે ને એ આપણે જોઈશું. આમાં અત્યાર સુધીમાં તો કઈ આવ્યું નથી, આ જોઈશું. ચલો, ઘનને આપણે ગરમી આપીશું. ઘનને શું આપીશું? તો શામાં ફેરવાઈ જાય? પ્રવાહીને હજી ગરમી આપીશું તો શામાં ફેરવાઈ જાય? વાયુ. શામાં ફેરવાઈ જાય? હવે વાયુ ઠંડુ પડે. શું પડે? ઠંડુ પડે તો શું બની જાય? પાણી. પાણી હજી ઠંડુ કરીશું તો શું બની જાય? ઘન. શું બની જાય? ઘન. તો એટલું બધું કઈ ઇમ્પોર્ટન્ટ નથી.
કે હા, ઉધ્વપાતન પદાર્થ એ પણ થોડીક વાર પછી જોઈશું. ઓકે, અહીંયા ધ્યાન આપજો. ઘનમાંથી સીધું શામાં રૂપાંતર થઈ જાય એનું શું કહેવાય? ઉધ્વપાતન. એટલે આ કયા નંબરનો પ્રશ્ન બન્યો? કયા નંબરનો પ્રશ્ન છે? 21. તો ઉધ્વપાતન એટલે શું? યાદ કરો, ઘનમાંથી સીધું શું બની જાય? વાયુ. ઘનમાંથી સીધું શું? તેને શું કહેવાય? ઉધ્વપાતન. ઓકે, બરફમાંથી પાણી થવું એ કઈ પ્રક્રિયા છે? હા, પાણીમાંથી વરાળ બનવી એ કઈ પ્રક્રિયા છે? ઉત્કલન. પણ કપૂર ઘનમાંથી સીધું શું બની ગયું? વાયુ. તો એને શું કહેવાય? ઉધ્વપાતી એટલે કે ઉધ્વપાતન. આ બંને શબ્દ એક જ છે, ટેન્શન નહીં લેવાનું. ઉધ્વપાતન, ઉધ્વપાતી. ખબર પડી કે? ફરીથી, બરફનું પાણી બનવું એટલે શું? પાણીનું વાયુ બનવું એટલે શું? ઉત્કલન. ચલો, ઘનમાંથી સીધું વાયુ બનવું ઉધ્વપાતન. 21મા નંબરનું ખબર પડી ગઈ? 21મા નંબરમાં ફક્ત વ્યાખ્યા લખવાની છે. શું લખવાની છે? વ્યાખ્યા લખવાની છે. બીજું કઈ લખવાની જરૂર નથી. ઓકે, ઘનતા જોઈ ગયા? હા, હવે દબાણ વિશેનું વાત કરીશું. કયા વિશે? દબાણ. દબાણનું સૂત્ર યાદ રાખજો. આપણે કોઈ વસ્તુને દબાઈએ, ધ્યાન આપજો. આ વસ્તુ છે, એને હું દબાવું તો આને શું બોલાય? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ નીચે છે કે ઉપર છે? દબાણ આપું છું તો ક્ષેત્રફળ ક્યાં હશે? નીચે. ઉપર શું આવે છે? બળ. ઉપર શું આવે છે? તો ઉપર બળ, નીચે શું? ગોખવાની જરૂર નથી. દબાણ ગોખવાની જરૂર નથી. આમ કરીને દબાઈશ હું તો દબાવું છું તો ઉપરથી શું આવી રહ્યું છે? બળ. બળ શું આવી રહ્યું છે? નીચે શું છે? તો આવડી જાય. ઉપર બળ, નીચે ક્ષેત્રફળ. હવે એકમ લગાવી દો તો વ્યાખ્યા બની ગયું. એકમ ક્ષેત્રમાં લાગતું શું બળને શું કહેવાય? દબાણ કહેવાય છે. ગોખવાની જરૂર નથી. દબાણ અહીંયા કેવું આપ્યું છે? એના કરતા આમાંથી તૈયાર કરો. બોલો, એકમ ક્ષેત્રફળમાં લાગતું બળને આવડ્યું કે નહીં? ઓકે, 20 સુધી ચાલી ગયું. 21મો કયો પ્રશ્ન હતો? ઉધ્વપાતન. 22મા નંબરનો આયા. આ 22મા નંબરના પ્રશ્નમાં તમારે શું તૈયાર કરવાનું છે? દબાણની વ્યાખ્યા. તમારે શું તૈયાર કરવાનું છે? દબાણની વ્યાખ્યા. આવડે કે ના આવડે? કમ્પ્લીટ. ઓકે, દબાણનો આમાંથી અઢળક પ્રશ્નો આવશે. એમસીક્યુ અઢળક બને છે. વાયુનું દબાણ માપવા માટે એટમ શબ્દ વપરાય છે. ATM, એટમ. દબાણનો એસઆઈ એકમ અઢળક વાર પરીક્ષામાં આવી ગયું. અઢળક વાર પરીક્ષામાં આવી ગયું. પાસ્કલ. શું લખાય છે? એટલે કે PA. શું લખાય છે? PA. તો ફરી કહી દઉં, વાતાવરણનું એટલે કે વાયુનું દબાણ માપવા માટેનું એકમ શું? એટમ. તો આ કયા નંબરનો પ્રશ્ન થયો? પેલો 22. આ કયો? 23. 24મા નંબરનો કયો? કે દબાણનો એકમ શું? પાસ્કલ. ઓકે, પછી આ કયા નંબરનો પ્રશ્ન આવ્યો? 25. એક એટમ બરાબર કેટલા પાસ્કલ? 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. ડન છે. વાતાવરણ હવાનું દબાણ કહેવાય છે. વાતાવરણમાં હવાના દબાણને વાતાવરણ દબાણ કહેવાય છે. તૈયાર નથી કરવાનું, નથી પૂછાતું. ઓકે, દરિયાની સપાટી પર વાતાવરણમાં દબાણ એક વાતાવરણ છે અને તેના સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે. ઇમ્પોર્ટન્ટ નથી, ફક્ત આટલું તૈયાર કરો. કેટલું? 23, 24, 25. 25માં એવું છે કે એક એટમ, કેટલા એટમ? એક એટમ બરાબર કેટલા પાસ્કલ? તો 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. આપણે નથી કહેતા 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર લખ્યા છે. એ જ રીતનું છે. ક્લિયર? તો આપણે હવે વાતાવરણનું પાસ્કલ ને બધું થઈ ગયું છે. એક કામ કરીએ ને, આ બધું જેટલું પણ આવી ગયું પાસ્કલ વાળું, એટમ વાળું, એ બધાને એકમાં જ ગણ લેવાનું.
શામાં ગણ લેવાનું? એકમાં. આમાં બધું આવી ગયું, જોઈ લો. પાસ્કલે આવી ગયું, વાતાવરણનું દબાણ એટમથી મપાય છે, તો આ આવી ગયું. તો તમને યાદ છે આમાં આપણે કયો નંબર આપ્યું હતું? 22મો. તો આ બધાને કયો ગણવાનું? હા, આ બધાને કયો ગણવાનું? 22 જ ગણો. અને ના ખબર પડતી હોય તો તમને 22મા નંબરનો પ્રશ્ન અહીંયા વધારે ખબર પડી જશે. કયા નંબરનો પ્રશ્ન? 22મા નંબરનો પ્રશ્ન. ચલો, સૂત્ર આવી ગયું, વ્યાખ્યા આવી ગઈ, દબાણનું એકમ શું? પાસ્કલ આવી ગયું. ઓકે, વાતાવરણનું જે દબાણ છે એ કોના વડે દર્શાવવામાં આવે? હા, તો આવી ગયું વાયુનું અથવા તો વાતાવરણનું દબાણ માપવા માટે શું જોઈએ? એટમ. ATM. એક એટમ બરાબર કેટલા? 1.01 10⁵ પાસ્કલ. કેટલા મુદ્દા છે? 1 2 3 4 5. દબાણમાં કેટલા મુદ્દા છે? 5 મુદ્દા છે. તો એક સાથે લખી દો, વગર કામનો કોઈ બનાવવાની જરૂર નથી. ચલો, 20 પ્રશ્નો તો આગળ પૂરા થયા. 21મા નંબરનો કયો પ્રશ્ન? બોલો, 21મા નંબરનો કયો પ્રશ્ન હતો? 20 સુધી તો આપણે ભણી ગયા. બોલો, શું હતું 21મા નંબરનું? ઉધ્વપાતન. 21મું કયું હતું? ઉધ્વપાતન. 22મા નંબરનું કયું આવ્યું? દબાણ. ઓકે. હા, દ્રવ્યની અવસ્થા, દબાણમાં ફેરફારની અસરથી કોઈ ફેરફાર થાય? મસ્ત પ્રશ્ન છે, મારો ફેવરેટ છે. હું દબાણ આપું તો અવસ્થામાં કોઈ ફેરફાર થશે? જો નિયત તાપમાનમાં કોઈ ફેરફાર ના કરું, તાપમાન એવું જ રાખું, તો વાયુ અવસ્થાને, ખાસ કરીને કઈ અવસ્થા? વાયુ અવસ્થાનો પર શું આપું? દબાણ આપું તો વાયુના ઘટક કણો એકબીજાને વધુના વધુ નજીક આવશે, નજીક આવવાનો પ્રયત્ન કરે છે. જેમ કે તમે ધ્યાનથી જો કે વાયુ છે એક ડબ્બામાં. શું છે? વાયુ. તાપમાનમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હું દબાવવાની કોશિશ કરીશ વાયુના કણોને, તો કણો ક્યાં આવશે? નજીક આવી જશે. કણો કેવા આવશે? નજીક આવશે. દબાણ વધારતા વાયુનું શામાં રૂપાંતર થાય છે? પ્રવાહીમાં. અને અંતે શું બની જશે? ઘનમાં રૂપાંતર થાય. તો તમને બે વસ્તુ કરી. જો તાપમાનમાં ફેરફાર કરું તો એ અવસ્થા બદલાય. શું બોલ્યા સર? તાપમાનમાં ફેરફાર કરું તો એ અવસ્થા બદલાય. જેમ કે ઘનમાં હું તાપમાન આપું, ઘનને શું આપું? તો શામાં ફેરવાય? પ્રવાહીમાં. પ્રવાહીને હજી તાપમાન આપું તો શામાં ફેરવાય? વાયુ. ચલો, વાયુને ઠંડુ કરું તો શું બને? પ્રવાહી બને. પ્રવાહીને ઠંડુ કરું તો શું બની જાય? બરફ. હવે ઊંધું, વાયુને દબાણ આપું, વાયુને શું આપું? તો શામાં ફેરવાય? પ્રવાહી. પ્રવાહીને હજી દબાણ આપવું તો શામાં ફેરવાઈ જાય? તો આ તો તમે પહેલી વાર ભણો છો. હા કે ના? આ દબાણ તો પહેલી વાર જ ભણ્યા ને. પેલું ગરમ વાળું તો ખબર હતી, તમને ખબર હતી, પણ દબાણ વાળું તો આજે તમને ખબર પડી. ઓકે, દ્રવ્યની અવસ્થા, દબાણની અસર સમજાવો. તો વાયુ અવસ્થાને દબાણ આપતા ઘટક કણો એકબીજાને કેવા આવે છે? નજીક આવે છે. તો દબાણ આપતા વાયુનું શામાં રૂપાંતર થયું? પ્રવાહીમાં. અને અંતે શામાં રૂપાંતર થાય છે? ઘનમાં રૂપાંતરણ થાય છે. તો આ તમારું કયા નંબરનો પ્રશ્ન બન્યો? 23. એટલે કે દબાણની અસર. 23મા નંબરનો પ્રશ્ન શું? દબાણની અસર. મને કહી શકો કે ઘનમાં કેમ દબાણ ના આપી શકાય? કેવું છે? અદબનીય છે ને ઘન, એટલે પાછું ચો દબાણ આપશો? દબી જ ના શકો. પ્રવાહી દબી શકે? હા. સોરી, વાયુ દબી શકે? હા. પ્રવાહી દબી શકે? ઘન દબી શકે? તો છેલ્લી અવસ્થા કઈ? ખબર પડી કે નહીં? આગળ જઈએ. હવે શું કરીશું? વાયુનું શું? પ્રવાહીકરણ. એ પહેલા આપણે અત્યાર સુધીમાં જેટલું શીખ્યા એકવાર રિવિઝન કરી લઈએ. અત્યાર સુધીમાં જેટલું શીખ્યા એનું આપણે રિવિઝન કરીએ. ચલો, છેલ્લે 21મા નંબરનું પૂરું થયું. 20. 21મું કયું હતું? ઉધ્વપાતન. ચલો, પછી 22મા નંબરનું દબાણ. ઓકે. ચલો, 23મા નંબરનું દ્રવ્ય પર દબાણની
અસર. આ 3 ભણી લઈએ, ફરી એકવાર રિવિઝન કરી લઈએ. ચલો, ઉદ્ધવપાતનની વ્યાખ્યા શું? દ્રવ્યની ઘન અવસ્થામાંથી, કઈ અવસ્થામાંથી? ઘન અવસ્થામાંથી સીધું શામાં રૂપાંતર થાય? સીધું શામાં રૂપાંતર થાય? વાયુ અવસ્થામાં શું થાય? રૂપાંતરણ થાય. તો તેને શું કહેવાય છે? ઉદ્ધવપાતન કહેવાય. કહે. ચલો દબાણ. ચલો સૂત્ર બોલો દબાણનું. 5 મુદ્દા છે, યાદ છે ને? ચલો દબાણનું સૂત્ર બોલો તો પહેલો મુદ્દો થઈ જાય. યાદ કરો. સૌથી ઉપર શું આવે? બ. નીચે શું આવે? હવે વ્યાખ્યા આવડે કે ના આવડે? એકદમ સહેલું છે. એકમ. હા, વેરી ગુડ. એકમ ક્ષેત્રફળમાં લાગતા બળને દબાણ કહે છે. દબાણ કહે છે. ચલો દબાણનો એસઆઈ એકમ. દબાણનો એસઆઈ એકમ શું હતું? વેરી ગુડ, સાચું છે. પાસ્કલ. જેને કોને વડે દર્શાવાય? વાયુનું દબાણ નું માપન કયા એકમ દ્વારા કરવામાં આવે છે? કયા એકમ દ્વારા? એટમ દ્વારા માપન થાય છે. ચલો, 1 એટમ બરાબર કેટલા પાસ્કલ હતા? 1.01 × 10⁵ પાસ્કલ. કેટલા મુદ્દા થયા? 5 થઈ ગયા. ચલો આ જોઈ લઈએ. વાયુને શું? વાયુને દબાણ આપતા, પણ તાપમાન કેવું રાખવું પડશે? અચળ તાપમાન છે. સૌથી પહેલી લાઈન શું? અચળ તાપમાને વાયુને દબાણ આપતા વાયુના કણો એકબીજાના નજીક આવે છે. પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો. હવે વાયુ એ શામાં રૂપાંતર થાય છે? પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. અને અંતે શામાં રૂપાંતર થશે? ઘનમાં રૂપાંતરણ થાય છે. બોલો, કોઈ ભારે હતું? આપણે એક વસ્તુ 2 વાર ચલાવીએ છીએ. એક વસ્તુ કેટલી વાર ચલાવું છું? 2 વાર. એટલે બીજી વાર તો ખબર પડી જ જાય. આગળ જઈએ. વાયુનું પ્રવાહીકરણ. વાયુનું શું? પ્રવાહીકરણ. વાયુનું દબાણ વધારવાથી, તાપમાન ઘટાડવાથી વાયુનું શું થાય છે? પ્રવાહીકરણમાં થાય છે. કાં તો તાપમાન ઘટાડો, કાં તો તાપમાન અચળ રાખો. શબ્દ આવું લખો. કાં તો શું રાખો? અચળ. તો આ પ્રશ્ન પરીક્ષામાં આવી શકે છે. કયા નંબરનો પ્રશ્ન બન્યો? 24. કે વાયુનું પ્રવાહીકરણ સમજાવો. વાયુનું. તો આ કોના જેવો પ્રશ્ન છે? આના આગળ કયો પ્રશ્ન આવે? 23મો. એના જેવું છે ને? અહીંથી બોલો. અચળ તાપમાન વાયુને શું આપતા? શામાં ફેરવાઈ ગયું? કહેવાય કે ના કહેવાય? આગળ જેવું જ પ્રશ્ન છે, ફક્ત ટ્વિસ્ટ કરી દીધું છે. અચળ તાપમાને કાં તો તાપમાન ઘટાડો. 2 માંથી કાં તો તાપમાન ઘટાડો, કાં તો તાપમાન શું રાખો? અચળ રાખો. તો વાયુ અને બીજું શું આપો? વાયુને દબાણ આપો. તો વાયુ શામાં ફેરવાઈ જાય? પ્રવાહીકરણ. તો આ 24મા નંબરનો પ્રશ્ન શું? વાયુનું પ્રવાહીકરણ. ઓકે. જો વાતાવરણનું દબાણ એક વાતાવરણ એક એટમ હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તન થઈ જાય છે. કારણ કે ઘન કાર્બન ડાયોક્સાઇડ, જેને સૂકો બરફ કહેવાય, આમાં કઈ ઇમ્પોર્ટન્ટ નથી, ફક્ત એટલું યાદ રાખજો. સૂકો બરફ
કઈ રીતે લખાય તો કાર્બન ડાયોક્સાઇડ સોલિડ. આ યાદ રાખજો. કયા નંબરનો પ્રશ્ન બન્યો? હા, આ આવશે ને તો પરીક્ષામાં નહીં આવડે. આ પરીક્ષામાં આ વખતે હશે. સૂકા બરફને કઈ રીતે લખાય? આ 0 2 નહીં, CO2 સોલિડ. CO2 સોલિડ. સૂકો બરફ, ડ્રાય બરફ. ઓકે, ચલો. આ પરીક્ષામાં આ તમારો છેલ્લો પ્રશ્ન, પછી સ્વાધ્યાય ચાલુ થઈ જશે. આ તમારો છેલ્લો પ્રશ્ન, પછી સ્વાધ્યાય ચાલુ થઈ જશે. એ ત્રણેયની અવસ્થાની વાત કરવાની છે. ચલો, ઘનમાંથી પ્રવાહીમાં થાય એને શું કહેવાય? ગલન. પ્રવાહીમાંથી વાયુમાં થાય એને શું કહેવાય? અથવા તો શું? બાષ્પીભવન. હજી એક આવતું હતું ને, વરાળ નહીં, ઉત્કલન બિંદુ અથવા તો ઉત્કલન. શું બોલાય? હા, બીજું નામ શું? બાષ્પીભવન નું બીજું નામ શું? ઉત્કલન. ખબર પડી ગઈ? ફરી, ઘનનું પ્રવાહી બનવું એને શું કહેવાય? પ્રવાહીનું વાયુ બનવું એને શું કહેવાય? અથવા ઉત્કલન. ઊંધું. વાયુનું હવે શું બનવું છે? ઘન. એ આપણે પછી શીખીએ. ઘનનું વાયુ આવડે છે, એ આપણે ભણી ગયા. ઘનનું તમને વાયુ આવડે. જો હું જે ગોળ કરું ને એ તમને આવડતું હશે. ગલન આવડે છે. ઘનનું શું બની જાય? ચલો, પ્રવાહીનું વાયુ આવડે છે, શું કહેવાય? ઉત્કલન કાં તો ઘનનું સીધું વાયુ બનવું તો શું કહેવાય? ઉધ્વપાતન. આ તો તમને આવડે જ છે. પછી આપણે અમુક વિદ્યાર્થીઓ બહુ હલચલોમાં મસ્તી કરતા હોય તો આપણે શું કહીએ? ભાઈ ઠરકઠર આપણે બોલીએ છીએ. એટલે કે પ્રવાહીનું ઘન બનવું. મમ થતું હોય એનું શું કહેવાય? પ્રવાહી કહેવાય. મમ થતું એને શું કહેવાય? હા, આપણે શું કહેવાય? ભાઈ ઠરકઠર. એનો મિનિંગ શું? આપણે એને શું કહીએ છીએ? આવું કહીએ એટલે કે ભાઈ ઠરકે ઠર. એટલે કે પ્રવાહીને આપણે શું કહીએ છીએ? ભાઈ ઠરકે ઠર. એટલે શું કહેવાય? પ્રવાહીનું ઘન બનવું એને શું કહેવાય? ઠારણ. બીજું નામ શું? ચલો, આવડી ગયો. ઠરકે ઠર. હવે ઊંધું. વાયુનું શું બનવું? એટલે વરસાદ પડવું. વાયુનું શું બનવું? પ્રવાહી. એટલે કે વરસાદ પડવું. તો જે વરસાદ પડે છે એનું શું કહેવાય? સંઘનન. શું કહેવાય? સંઘનન. શું કહેવાય? આવડી ગયું? ડન. ઓકે, હવે ધ્યાનથી જુઓ. અહીંથી આમ જો, અહીંથી આમ આવો. અહીંયા કઈક ભૂલ છે, અહીંયા કઈક ભૂલ છે, અહીંયા કઈક ભૂલ છે. આવું ના આવવું જોઈએ. નિક્ષેપણ આવે. નિક્ષેપણ. આ વાક્ય નહીં આવે. સમજજો. અને તીર પણ ઊંધા લખાઈ ગયા. ઉપર વાળું સાચું હતું. ઉપર વાળામાં શું આવે? ઉધ્વપાતન. નીચે વાળામાં શું આવે? નિક્ષેપણ આવે. શું આવે? નિક્ષેપણ. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. એટલે કે સમજજો, ઘનમાંથી શું બનવું? વાયુ. સમજો, અહીંયા હું ભૂસી નાખું એટલે તમને વધારે ખબર પડે. ઘનનું શું બનવું? તેને શું કહેવાય? એને શું કહીશું? ઉધ્વ. તો આ વાક્ય તો સાચું છે. ઘનનું શું બન્યું? વાયુ. આમ તીર જાય છે એટલે ઉધ્વપાતન સાચું. હવે વાયુથી શું બનવા? ઘન. એને શું કહેવાય? આ યાદ રાખજો. 3 શબ્દો તમારા માટે થોડા ટફ લાગી શકે છે. એક સંઘનન, એટલે વરસાદ પડવું. ઠારણ તો યાદ રહી જાય. સંઘનન યાદ રાખ. સંઘનન. ખબર પડી ગઈ? સંઘનન એટલે એ યાદ રાખજો કે વરસાદ પડવું એ કઈ પ્રક્રિયા? સંઘનન. વાયુમાંથી શું બનવું? ઘન બનવું એને શું કહેવાય? નિક્ષેપણ. આ મોસ્ટ આઈએમપી છે. 3 ગુણમાં પૂછાશે પરીક્ષામાં. કેટલા ગુણમાં? 3 ગુણમાં. તો અત્યારે આગળ આપણે કેટલા પ્રશ્નો પૂરા થયા? 23, 24, સોરી 23 પૂરા થયા ને. તો આ કયા નંબરનો પ્રશ્ન આયા? કયા નંબરનું? 24મા નંબરનું. એક રહી જાય છે કે શું? હા, એટલે એક આ રહી ગયું. વાયુનું પ્રવાહીકરણ. વાયુનું શું? 24મા નંબરનું આ. ઓકે, પછી આ કયા નંબરનો પ્રશ્ન આવ્યો? 25મા નંબરનો પ્રશ્ન. ઓકે, પછી આ કયા નંબરનો આવી ગયા? 26. આખું ચેપ્ટર પૂરું.
26 પ્રશ્ન આવડે એને આખું ચેપ્ટર આવડી જાય. ઓકે, હવે તો કઈ છે નહીં. ભાઈ આને શામાં ફેરવો? સેલ્સિયસ માં ફેરવો. ના આવડે? આને શામાં ફેરવો? હા હા, સેલ્સિયસ. ચલો, ચિંટુ છે તો બાદ બાકી કે સરવાળો? કેટલા વડે? ચલો, કુલદીપ સર છે કે ચિંટુ? સરવાળો કે બાદ બાકી? બાદ બાકી કરતા આવડે કે ના આવડે? ઓકે, તો જવાબ નીચે છે જ. કે આગળ જી, આવડશે કે નહીં આવડે? હા, આ થોડુંક અલગ છે ભાઈ, આ થોડુંક અલગ છે. આ પ્રશ્ન ચલાવવાનું બાકી છે. કેટલા પ્રશ્નો ત્યાં? 26 ને આ એક 27મા નંબરનો પ્રશ્ન ખાસ યાદ રાખજો. કયા નંબરનું? હવે ધ્યાન આપજો. અહીંયા કયું આવે? બધું માઇનસ વાળું આવે. અહીંયા કયું આવે? માઇનસ વાળું. ખાસ ધ્યાન આપજો, આ હશે પરીક્ષામાં. 0 થી 100 ની વચ્ચે એને શું બોલાય? પ્રવાહી. 0 થી 100 ની વચ્ચે શું હોય? 100 થી ઉપર હોય તો શું બોલાય? ઓકે, 0 થી નીચે હોય, 0 થી તો શું બોલીશું? ઘન. ચલ, આટલું આવડ્યું? ઓકે. જો કમ્પ્લીટ 0 હોય તો શું બોલીશું? ઘન અને પ્રવાહી. અને કમ્પ્લીટ 100 હશે તો શું બોલીશું? પ્રવાહી અને. આ ખબર પડી ગઈ? કમ્પ્લીટ. હવે મને એમ કહો, એમાં 250 છે તો શું આવે? ઘન આવે, પ્રવાહી આવે કે વાયુ આવે? 250. ખૂબ સરસ. શું આવે? અને જો 100 હોય તો? 100 સેલ્સિયસ હોય તો પ્રવાહી અને વાયુ. તો આ 27મા નંબરનું ખાસ લખી લેજો. ઓકે, તો 250 હોય તો પાણીની શું હશે? બાષ્પ, એટલે કે વાયુ હશે. અને 100 હશે તો શું હશે? પ્રવાહી અને બાષ્પ, જે આપણે લખી જ દીધું છે ને. ઓકે, પછી કોઈ કરવાની જરૂર નથી આ પ્રશ્ન. હા, આ ખાસ કરવાનું છે. બાષ્પીભવન. બાષ્પીભવન એટલે કે આ છેલ્લો પ્રશ્ન છે તમારો. આ પ્રશ્ન કયા નંબરનો આવ્યો? 28મા નંબર, ચેપ્ટર પૂરું. આ પ્રશ્ન 110% પરીક્ષામાં આવશે. એ પણ કેટલા ગુણમાં? 4 ગુણ કાં તો 3 ગુણ. બાષ્પીભવન છેલ્લો પ્રશ્ન. આના પછી નીચે લઈએ, સ્વાધ્યાય કાલે ચલાવીશું. એક સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી. બાષ્પીભવન એટલે શું સર? એ તો શીખવાડો. ચલો, તો પહેલા તો આને 28મું કરી દેજો. આને કયું કરી દેજો? 28મું. અને આ પ્રશ્ન આગળ વાળાને કયું કરી દેજો? 29. ચલો, બાષ્પીભવન શીખીએ. 28મા નંબરનું બાષ્પીભવન એટલે શું શીખીએ. દ્રવ્યના કણો સતત શું કરે છે? ગતિશીલ હોય છે, ક્યારેય અટકતા નથી. નિશ્ચિત તાપમાને દરેક ઘન, પ્રવાહી, વાયુ પદાર્થ, કણો જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા કરે. દરેક વસ્તુ ગતિ કરતી હોય કણો, પણ આપણને દેખાતા નથી. પ્રવાહી અવસ્થાની સપાટીમાં રહેલા કણો કેટલાક અંશે કેટલી વધુ ગતિ ઉર્જા હોય છે, જેથી બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. પ્રવાહી અવસ્થામાં જે કણો છે એ શું કરે છે? એટલી હદ સુધી એટલી વધુ ગતિ ઉર્જા હોય છે. કોની? પ્રવાહીની એટલી બધી ગતિ ઉર્જા હોય છે, જેથી તે બીજા કણોને આકર્ષણ બળથી શું કરી દે છે? મુક્ત કરી દે છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય છે? બાષ્પીભવન કહેવાય છે. આખા લાઈનમાં ફક્ત આ જ તમારે તૈયાર કરવાનું છે. આખી લાઈનમાં કેટલું? આ જ કે ઉત્કલન બિંદુથી કયા? ચલો, ઉત્કલન એટલે શું? ઉકળવું. ઓકે, ઉકળવું એટલે કે 100 સેલ્સિયસ ઉકળે તો 100 સેલ્સિયસ થી કયા તાપમાને? ઓછા તાપમાને પ્રવાહીનું શામાં રૂપાંતર થાય? વાયુમાં. તો એને શું કહેવાય? વાયુમાં રૂપાંતર થાય તો આ ક્રિયાને શું કહેવાય? ખબર ના પડી, સમજાવો. દાખલા તરીકે તમે કપડાં સુકાવો છો,
શું કહો છો? ગરમી તો આપતા નથી. જો ભૂલથી હવા ચાલે તો કપડા સુકાઈ જાય કે ના સુકાય? ઉકાળો છે એને, હવાથી શું થઈ ગયા? તો ઉત્કલન બિંદુથી તાપમાન કેવું આપવું પડ્યું? ઓછા તાપમાને સુકાઈ ગયા. સમજો ઉત્કલન એટલે શું? પ્રવાહીનું વાયુ બનવું. ઉત્કલન એટલે શું? પ્રવાહીનું વાયુ બનવું. કેટલાય બને? 100 સેલ્સિયસ ઉકળી જાય. 100 સેલ્સિયસ તાપમાન આપું ને તો એ પ્રવાહી છે ને ધીમે 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 શું બની જાય? બાષ્પ બનતી જાય. શું બનતી જાય? બાષ્પ બનતી. હા કે ના? પરંતુ હું 100 સેલ્સિયસ થી ઓછા તાપમાનમાં બાષ્પ બનાવી દઉં એને ઉત્કલન બિંદુ બોલાય નહીં. એને ઉત્કલન બોલાય ને એને શું બોલાય? બાષ્પીભવન બોલાય. એને શું બોલાય? એટલે તમે જોજો કે પેલું નતું આપણે એક વાક્ય હતું આપણે, હા આવ્યું જો, બાષ્પીભવન. તો આને બાષ્પીભવન પણ બોલાય. હા, ઉત્કલન એટલા માટે કે કેટલા સેલ્સિયસ હશે? હા, આ કેટલું હશે? 100 સેલ્સિયસ થી ઓછું હશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? જો 100 સેલ્સિયસ હોય ને તો શું બોલે ને? ઉત્કલન બિંદુ. 100 સેલ્સિયસમાં શું થઈ જાય? પ્રવાહીનું વાયુ. પણ આપણે એવી કોઈ ટેકનિક અપનાવીએ, એવી શું અપનાવે? ટેકનિક અપનાવીએ કે 100 સેલ્સિયસ ની નીચા તાપમાને શું બની જાય? પ્રવાહીનું શું બની જાય? સમજો છો? 100 સેલ્સિયસ હોય તો શું બોલીશું આપણે? ઉત્કલન બોલાય. શું બોલાય? 100 સેલ્સિયસ હોય તો શું બોલીશું? ઉત્કલન. જો 100 થી નીચું હશે તો એમાં કોઈ વધારે તાપમાન આપણને જરૂર પડશે. એટલે તો મેં તમને કીધું કે આ બધી લાઈનોમાં મને કોઈ ફરક પડતું નથી. તમે ફક્ત અને ફક્ત કઈ લાઈન તૈયાર કરજો. આ છેલ્લી લાઈન તૈયાર કરો અને એકદમ સહેલી છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપ. ઉત્કલન બિંદુ કેટલું છે? 100 સેલ્સિયસ થી ઓછા તાપમાનમાં પ્રવાહી શું બની જાય? વાયુ બની જાય. એને શું કહેવાય? બાષ્પીભવન. ઉભા રહે છે. હા, 100 સેલ્સિયસ ઓછું તાપમાન એટલે કે ગરમી તો નહીં આપી હોય ને. સમજો છો બાષ્પીભવન એટલે શું? ખબર પડે છે બાષ્પીભવન કેમ? કે જો એક વસ્તુ યાદ રાખજો, તમારા સ્કૂલમાં તમારે બેનપણી હોય એના 2 પ્રશ્નો પૂછવાના. કેટલા પ્રશ્નો? ઉત્કલન એટલે શું અને બાષ્પીભવન એટલે શું? આવડી જાય તો સમજવાનું હોશિયાર, અને ના આવડે તો સમજવાનું જય શ્રી કૃષ્ણ, એનું કલ્યાણ થઈ. ઉત્કલનમાં તાપમાન કેવું આપવું પડે? વધારે કે ઓછું? ખૂબ સરસ. ઉત્કલનમાં વધારે એટલે કેટલું વધારે? 100 સેલ્સિયસ. તો 100 સેલ્સિયસ આપીશ તો શાનું રૂપાંતર થશે? પ્રવાહીનું. બાષ્પીભવનમાં કેટલું થાય? 100 થી નીચે એટલે કે તાપમાનની કઈક ઉડાડવાની વાત કરવાની. સમજો છો? એટલે આટલું ખબર પડી ગઈ ને હવે તો આવડશે. બાષ્પીભવનની વ્યાખ્યા શું? ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય એને શું કહેવાય? બાષ્પીભવન કહે છે. આવડી ગયું. હવે આ લાઈન મોસ્ટ આઈએમપી છે. કઈ આમાં કેટલી લાઈન તૈયાર કરવાની? ફક્ત એક જ લખવાનું. 29 માં બધું લખવું પડશે. બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. તો પહેલું, સપાટીનું ક્ષેત્રફળ. સપાટીનું ક્ષેત્રફળ વધારે. કેવી રીતે? રકાબી. ગરમ ચા છે, તમે ક્ષેત્રફળ વધારી દેજો તો જલ્દી ઠંડી થઈ જાય. જલ્દી ઠંડી જાય, જે બાષ્પ હોય ઉડી જાય. તો એનો મિનિંગ થાય કે સપાટીનું ક્ષેત્રફળ. બાષ્પીભવન એ કોની સાથે થતી પ્રક્રિયા છે? સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ વિસ્તાર વધારવાથી બાષ્પીભવનનો દર કેવું થાય છે? વધે છે. જલ્દી ઉડી જાય, વરાળ જલ્દી બની જાય. એક કપની ચા અને એક રકાબી ચામાં કઈ ગરમ વધારે રહેશે? કપની. આ કેવી હશે? ઠંડી થઈ ગઈ. એટલે ઉત્કલન કયું બોલાય? કપની ઉત્કલન, અને આ વાળી બાષ્પીભવન થઈ ગઈ. તો જે કપડા સુકાવવા માટે આપણે તેને પહોળા આપણે જે કપડા સુકાવવા મૂકીએ છીએ એને આપણે કઈ રીતે સુકાઈએ છીએ? પહોળા કરીને. એટલે જલ્દી સુકાઈ જાય. જલ્દી સુકાઈ જાય. જલ્દી એનું શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય. આવડી ગયું. તો હવે પહેલી લાઈન કઈ?
સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી. એમાં 3 મુદ્દા છે. બાષ્પીભવન સપાટી પર થતી પ્રક્રિયા છે. ઓકે, બીજો મુદ્દો શું? સપાટીનું ક્ષેત્રફળ વધારતા બાષ્પીભવનનો દર વધે. ત્રીજો મુદ્દો શું? કપડાને પહોળા કરીને સુકવીએ તો બાષ્પીભવન જલ્દી થાય, જલ્દી સુકાઈ જાય. હવે શું છે? તાપમાનનો વધારો. કઈ રીતે સમજીએ? તાપમાન વધારવાથી વધુ ને વધુ કણો પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેનાથી બાષ્પ અવસ્થા વધુ થાય છે. એનું મિનિંગ શું? આ ના આવડે કઈ વાંધો નહીં, ઘણા બધા, બસ આટલું જ છે. મુદ્દા નહીં રાખ્યા. સમજીએ. તાપમાન શું કરવાથી? વધારવાથી પૂરતી ગતિ ઉર્જા શું થાય છે? પ્રાપ્ત થાય છે. અને બાષ્પ અવસ્થામાં વધુ થાય છે. એટલે કે આ શું કહેવા માંગે સમજાવો. ઇસ્ત્રી જોઈ છે? ઓકે, ઇસ્ત્રી કરશો તો પેન્ટ જલ્દી સુકાઈ જાય. પેન્ટ શું થઈ જાય? જલ્દી સુકાઈ જાય. તમને આ યાદ ના રહે તો હું આ તમને આઝાદી આપું છું. ફક્ત ઉપરનું તો યાદ રહેશે ને 3. ઓકે, બીજું, ભેજની માત્રા ઘટાડો થાય. ભેજની માત્રામાં શું થાય? ઘટાડો થાય. હવામાં રહેલી પાણીની બાષ્પ. એક કામ કરીએ, આ ટોપિક હું કાલે લઈશ. ઓકે, અત્યારે બીજા સ્ટુડન્ટનો ટાઈમ થઈ ગયો છે તો આ ટોપિક કાલે જ લઈશ. ડન છે? તો વધારે મજા આવશે. અત્યારે તમારે કેટલા સુધી લખવાનું છે? ફક્ત 28, 29 નંબરનું કાલે ચાલશે. કાલે કેટલા સુધી પ્રશ્નો લખીને લાવ્યા હતા? 16 ને આજે કેટલા ચાલ્યા? 28 સુધી. ઓકે, 17 થી 28. ઓકે, ગ્રુપમાં વિડીયો આવી જશે.